નમસ્કાર, લોકશાહીની કલમે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ પંથકમાં પતંગ બજારમાં ઉત્સવનો માહોલ। ઠેર ઠેર પતંગની દુકાનો સહિત ઉત્તરાયણ પર્વને પ્રસંગે રંગબેરંગી ટોપી, ચશ્મા, ગુબ્બારા અને ફુગા વિવિધ વેરાયટીના માંસ તેમજ મકર સંક્રાંતિ લઈ શેરડી, બોર, ચીકી, પાપડ, ગોળપાપડી વગેરે ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા હતા। ડભોઈ પંથકમાં ઉત્તરાયણ મહોત્સવને પગલે વેપારીઓ દ્વારા ઠેર ઠેર પતંગના સ્ટોલ લગાવવામાં આવ્યા છે। ચાલુ સાલ કોરોના મહામારીના પગલે પતંગ બજારમાં મોદીનું મંજુ વેપારીઓનું કહેવું છે। દર વર્ષ કરતાં 50% જ ગ્રાહકી હોય તેવું માલુમ પડી રહ્યું છે। ઉત્સવ પ્રિય દર્ભાવતી નગરી ડભોઈ પંથકમાં દરેક તહેવાર ભારે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવતો હોય છે, પણ ચાલુ સાલ કોરોનાને પગલે 14મી જાન્યુઆરી પતંગ મહોત્સવ એટલે કે ઉત્તરાયણ પર્વ છે, ત્યારે ડભોઈના ઠેક ઠેકાણે પતંગ સ્ટોલ અને દોરા સૂતવાનું કામ, વિવિધ વેરાયટીના ગોગલ્સ, ચશ્મા, વિવિધ વેરાયટીના ગુબ્બારા અને ફુગા, ટોપી, કેપ, પીપોરા, માંસ તેમજ મકર સંક્રાંતિને લઈ શેરડી, બોર, તલપાપડી, ચીકી વગેરે ખરીદવા ઠેર ઠેર ઉત્સવ પ્રેમીઓ નજર ચડ્યા હતા। પણ ચાલુ માસ ગત વર્ષ કરતાં 50% પતંગનું વેચાણ થયું હોવાનું વેપારીઓનું કહેવું છે। પતંગના કાગળનો ભાવ ઊંચો છે, પણ ગ્રાહકી ન રહેતા વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે। ઉત્તરાયણ પર્વના પૂર્વ સંધ્યાએ થોડોક અંશે ગ્રાહકી નીકળે તેવી વેપારીઓમાં આશા મંડાઈ હતી। તો ચાલુ સાલ કોરોના મહામારીને પગલે વેપારીઓ દ્વારા સરકારની ગાઈડલાઈનનું પૂરેપૂરું ધ્યાન રાખી વેપાર કરી રહ્યા હતા। યુવાન યુવતીઓનો પ્રિય તહેવાર, ધાર્મિક સહિત મોજ મસ્તીનો ઉત્સવ એટલે કે ઉત્તરાયણ, આ પર્વને મનાવવા માટે અગાઉથી તૈયારીમાં લાગી ગયા હોય છે, પરંતુ મોંઘવારી અને મંદીના કારણે દર વર્ષ કરતાં ચાલુ વર્ષે ઉત્તરાયણ પર્વ નિરાશાજનક હોવાનું જાણવા મળે છે। યુસુફ ફતિહા, લોકશાહીની કલમે ન્યૂઝ, ડભોઈ।